નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કાંકરેજની કોંગ્રેસની જન આક્રોશ સભામાં વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા તુષાર ચૌધરીનું નિવેદન। ચૂંટણીમાં ભાજપવાળા આવે તો પહેલા એની પાસે 10,000 માંગજો, પછી મત આપજો, નહીં તો મત આપતા નહીં। તુષાર ચૌધરીએ મતની સામે મહિલાઓને 10,000 માંગવાનું મતદારોને કહ્યું। બિહારમાં મહિલા મતદારોને મતની સામે રૂપિયા આપ્યા છે તો ગુજરાતમાં કેમ ના આપે? તમારે માંગવાના, નહીં તો એના સિવાય મેળ નહીં પડે। ભાજપ સામે વોટ ચોરીની સભામાં તુષાર ચૌધરીએ વોટની સામે મહિલાઓ ખાતામાં પૈસા માંગે એવું નિવેદન કર્યું। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। તમે કઈ ચમત્કાર કરો, કઈ પરચો બતાવો, કારણ કે આ સરકાર હમણાં જગદીશભાઈ આપણે બિહાર ગયા હતા પટનામાં, બીજા દિવસે વડાપ્રધાન ત્યાં ગયા। બિહારમાં 75 લાખ બહેનો મત આપવાની છે, 2 મહિનામાં ચૂંટણી આવે તો 75 લાખ બહેનોના ખાતામાં 10,000 નાખી દીધા। 7500 કરોડ રૂપિયા બિહારમાં લૂંટાઈ દીધા। કેમ? કારણ કે બહેનોના મત લેવાના છે, તમે મત નહીં આલતા બહેનો। પછી મેં પૂછ્યું આ પૈસા છે ને આલ્યા? તો કે મહિલા સન્માન। તો કે તમારું સન્માન નહીં, તમે સન્માનને લાયક નથી, તમે સન્માનના અધિકારી નથી। તો હું તમને કહીને જાઉં છું, કોઈ બી ચૂંટણી આવે, ભાજપ વાળા આવે તો પહેલા કહી દેજો 10,000 ખાતામાં નાખ, પછી વોટની વાત કરજે, ત્યાં સુધી તું અહીંયા આવતો નહીં એવું કહી દેજો। ભાજપ વાળા એવું કહી દેજો। બિહારમાં આલી શકે, હરિયાણામાં આલી શકે, મધ્યપ્રદેશમાં આલી શકે, તો ગુજરાતમાં કેમ નહીં? આ વાત પૂછવી પડશે, કારણ કે અહીં તો 30-30 વર્ષથી બેઠા છે। એકે વાર આલ્યા જ ખરા, એકે વાર આલ્યા જ ખરા। તો આ વખતે કડકાઈથી કહી દેજો, પહેલા ખાતામાં નાખ, હિસાબ ચોખ્ખો કર જૂનો, પછી મતની વાત કરજે। આ વાત આપણે કરવી પડશે। આ વાત નહીં કરીએ તો મેળ પડે એમ નથી। એટલે હું તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે। એ ચૂંટણીમાં તમારે જ લડવાનું છે, તમારે જ પ્રમુખ બનવાનું છે। પછી એ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ન્યાય સમિતિ હોય, કારોબારી સમિતિ હોય, અધ્યક્ષ બી તમારે જ બનવાનું છે। તો જે તાકાત લગાવી પડે એ લગાવો, પણ આ ચોર સરકારને ભોય ભેગી કરો એવી વિનંતી સાથે આપ સૌનો આભાર। જય કોંગ્રેસ। ખૂબ આભાર તુષારભાઈ ચૌધરી।